હેલો વિદ્યાર્થી મિત્રો, આલ્ફા એજ્યુકેશન સેન્ટરમાં હું સચિન પટેલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજ ધોરણ 10 એમાં આપણે હ્યુમન રોબોટ યુનિટ નંબર 2 લેક્ચર નંબર 3નો આપણે આજે અભ્યાસ કરીશું. આપણે આગળનો ભાગ જે શીખ્યા હતા હ્યુમન રોબોટમાં, બરાબર છે. હવે આપણે આગળ શીખવાનું છે, જે શરૂઆત થાય છે હવે અહીંયા કે કાઉન્સેલ ગોયલ ક્લિયર્ડ હિઝ થ્રોટ. કાઉન્સેલ ગોયલે, કાઉન્સેલ એટલે શું થાય? વકીલ. કાઉન્સેલ એટલે વકીલ. વકીલનું શું થાય? ઇંગ્લિશ શું થાય? હવે બધા આવડું? લોયર. યસ, લોયર. તો કાઉન્સેલ ગોયલ ક્લિયર્ડ. ક્લિયર્ડ એટલે શું થાય? ક્લિયર્ડ એટલે હા, પોતે શું થાય? પોતાના જે ગળું જે છે, થ્રોટ એટલે ગળું ખંખેર્યું, ક્લિયર કર્યું, બરાબર. કારણ કે કોઈ પણ વ્યક્તિ જ્યારે કંઈ બોલવા પ્રયત્ન કરતો હોય, એમાં ખાસ કરીને આ જે વકીલ છે એ બોલવા પ્રયત્ન કરતા હોય ત્યારે પોતાનું ગળું ખંખેરશે, એટલે કે પછી બોલશે. કારણ કે અવાજ એમનો કેવો હોવો જોઈએ? સ્પષ્ટ હોવો જોઈએ, ક્લિયરલી હોવો જોઈએ. પછી જજ સાહેબ ન સાંભળે, પબ્લિક કોઈ ન સાંભળે, એવું ન ચાલે. એના માટે ચોખ્ખો સ્પષ્ટ અવાજ અને કેવો હોવો જોઈએ? ક્લિયર અવાજ, કમ્પ્લીટ અવાજ કેવો હોવો જોઈએ કે સામેવાળો વ્યક્તિ સાંભળી શકે. અહીંયા છે કાઉન્સેલ. કાઉન્સેલનો અર્થ શું થાય? કાઉન્સેલ મીન્સ વકીલ. વકીલનું શું કે ઇંગ્લિશ કહેવાય? લોયર. લોયર. હવે આ ગોયલ છે એ અટક હોઈ શકે, કારણ કે સ્પષ્ટ નથી ઉલ્લેખ કર્યો. અટક હોઈ શકે તો ના હોઈ શકે, કંઈ એવું આલ્યું નથી. પણ શું થયું? કાઉન્સેલ ગોયલ ક્લિયર હિઝ થ્રોટ. થ્રોટ એટલે ગળું. એન્ડ રીચડ ક્લોઝર ટુ ધ જજ. અને રીચડ પહોંચ્યો. ક્લોઝડ એટલે નજીક. કોના નજીક પહોંચ્યો? વકીલ કોના નજીક પહોંચ્યો? તો જજની નજીક. જીવડીજી, જજ, ન્યાયાધીશ. શું કહેવાય? ન્યાયાધીશની જોડે પહોંચ્યો. કન્સિડરિંગ મિસ્ટર ચોપડાઝ explanation and the happenings of the last few days, when so many jailers and curio dealers have been affected, it seems important to know the working of Ramsing Robert. તો કન્સિડરિંગ મિસ્ટર ચોપડાઝ એક્સપ્લેનેશન. એ એક્સપ્લેનેશન એટલે શું થાય? ખુલાસો. કે અહીંયા મિસ્ટર ચોપડાનો જે ખુલાસો છે એને ધ્યાનમાં લેતો. અને બીજી વસ્તુ કઈ છે? એન્ડ ધ હેપનિંગ ઓફ ધ લાસ્ટ ફ્યુ ડેઝ. હેપનિંગ એટલે બનેલા ઘટનાઓ, બનાવો. ઓફ ધ લાસ્ટ ફ્યુ ડેઝ એટલે છેલ્લા કેવું કહેવાય? છેલ્લા દિવસો. કે છેલ્લા જે દિવસોમાં જે બનાવ બન્યો એના આપણે ધ્યાનમાં લેતો. વેન સો મેની જ્વેલર્સ એન્ડ ક્યુરિયો ડીલર્સ. વેન જ્યારે મેની જ્વેલર્સ. મેની એટલું થાય ઘણા, બરાબર છે. અને જ્વેલર્સ એટલું થાય બરાબર, જે હોય ને વેપાર કરતા હોય, આભૂષણનો વેપાર કરતા હોય, આપણે કહીએ સોની, બરાબર. એ લોકો અને બીજા ક્યુરિયો ડીલર્સ એટલે કે પ્રાચીન જે પ્રાચીન વસ્તુઓનો શું કરતા હોય? વેપાર કરતા હોય, એને કહેવાય ક્યુરિયો ડીલર્સ. પ્રાચીન વસ્તુઓનો વેપાર. પ્રાચીન વસ્તુઓનો વેપાર કરતા હોય જે વેપારીઓ હોય, એ વેપારીઓ અને બીજું કોણ? તો જ્વેલર્સ, બરાબર. આ બધા શું કરવા માંડ્યા? બધા ઉહાપો કર્યો. આ બનાવ બન્યો એનો, કે બનાવ બન્યો. હવે બધા લોકો જાગૃત થયા. આમ કોઈ કહેતું નહોતું કે ભાઈ આ કોણ ચોરી કરે છે, એ ખબર પડતી ન હતી, બરાબર. પણ ખબર ક્યારે પડી? કે જ્યારે આ બનાવ બન્યો ને, જ્યારે આ બધો આગળની ઘટના બની ત્યારે ખબર પડી કે કોણ ચોરી કરે છે. એન્ડ શું કહે છે? હેવ બીન એફેક્ટેડ. એફેક્ટેડ થાય અસરગ્રસ્ત. એફેક્ટેડ અસરગ્રસ્ત. કોણ અસર પામ્યા હતા? આ ચોરી થતી હતી એમાં અસરગ્રસ્ત. રામસિંગ 070 ચોરી કરતો હતો, એમાં કોણ અસરગ્રસ્ત હતા? બધા લોકો તો એક જ્વેલર્સવાળા હતા અને પ્રાચીન વસ્તુઓનો વેપાર કરતા જે વેપારીઓ હતા એ બધા એના અસરગ્રસ્ત હતા. ઇટ સીમ્સ ઇમ્પોર્ટન્ટ ટુ નો ધ વર્કિંગ ઓફ રામસિંગ રોબર્ટ. અને ઇટ સીમ્સ ઇમ્પોર્ટન્ટ, આ બધું જાણવાનું હતું. કોની પાસે જાણવાનું હતું? ટુ નો. નો એટલે જાણવું. ઓફ રામસિંગ રોબર્ટ. રામસિંગ રોબર્ટ પાસેથી જાણવાનું રહ્યું. ખબર પડી ભાઈ? રામસિંગ રોબર્ટ કે કોણ તને ચોરી કરાવતું હતું, તારો માલિક કોણ હતો, એ બધું પૂછવામાં આવશે હવે. તો ત્યારે ખબર પડે ભાઈ,
આપણે ક્લાસમાં કોઈ બાબત હોય એમાં કોને માર્યો ખબર ના હોય, ખાલી કમ્પ્લેન ના આવે સાહેબ પેલા મને માર્યો, પણ કેમ માર્યો, શા માટે માર્યો ને શું કારણ જાણવું પડે, એમને મારી દેવાય ઘા રીતે માર્યો તો એમ કહેવાય, ડાયરેક્ટ ના કહેવાય. એનો જવાબ જુઓ ભાઈ, એનો શા માટે આ પ્રશ્ન બન્યો એના માટે શું હોવું જોઈએ, પ્યોર પુરાવો હોવો જોઈએ. પછી રોબર્ટ એ વાક્ય છે અહીંયા, ટુ નો વર્કિંગ ઓન રામસિંહ રોબર્ટ, આઈ રિક્વેસ્ટ રામસિંહ રોબર્ટ ટુ બી કોલ્ડ ઇન ધ કોર્ટ. તેથી હું શું કરું છું, રિક્વેસ્ટ, હું વિનંતી કરું છું, આજીજી કરું છું કે રામસિંહને કયો બોલાવો, કોર્ટમાં. કોર્ટ એટલે શું કહેવાય, ન્યાયાલય. જે રાજાઓ વખત શું કહેવાતું, કોર્ટ એટલે દરબાર, અકબરના દરબારમાં કહેતા હતા આપણે. તો અહીંયા આપણે શું કહીએ છીએ, આપણે કોર્ટ એટલે ન્યાયાલય, આપણી શુદ્ધ ભાષામાં ન્યાયાલય કહીએ છીએ હવે. ઓકે. ધ નેક્સ્ટ ડે ધ કોર્ટ વોઝ ઓવર ક્રાઉડેડ. આ પ્રશ્ન આ ફકરો પૂછાય ભાઈ તો પૂછાય કે વાય વોઝ અથવા વાય ડીડ ધ કોર્ટ વોઝ અથવા વાય ડીડ ધ કોર્ટ ઓવર ક્રાઉડ. શા માટે કોર્ટ ઓવર ક્રાઉડ, એટલે લોકો વધારે પડતા એકઠા થઈ ગયા હતા એવું આવશે, પ્રશ્નમાં આવશે. તો ધ નેક્સ્ટ ડે ધ કોર્ટ વોઝ ઓવર ક્રાઉડેડ વિથ પીપલ. અને બીજા દિવસે કોર્ટમાં શું થઈ ગયું, ઓવર ક્રાઉડેડ, વધારે પડતો લોકો એકઠા થઈ ગયા. શા માટે એકઠા થયા, વાય તો આવશે ટુ કીન, અહીંયા આવ્યું ને કીન ટુ વોચ. કીન એટલું થાય જોવા માટે, લોકો તેને જોવા માટે, કીન ટુ વોચ, આતુરતા. કીન એટલું થાય આતુરતા, પોતાની જે આતુરતા છે, જોવાની આતુરતા છે, એના કારણે લોકો એકઠા થયા હતા. શું જોવા, કે આ કોર્ટમાં આજે આવતીકાલે કોણ આવવાનું છે, રોબર્ટ આવવાનું છે. રોબર્ટ શું આપશે, સાક્ષી તરીકે જુબાની આવે ને, જુબાની આપવાનું કે ભાઈ આ માણસ ચોર હતો નહોતો, એ બધું કહેવા માટે આવી રહ્યું છે. રોબર્ટ ઇન ધ વિટનેસ બોક્સ. વિટનેસ બોક્સ એવું થયા ભાઈ, વિટનેસ સાક્ષી બોક્સ છે ભાઈ, સાક્ષી આપવા માટેનું જે બોક્સ છે બરાબર, ઘણું હોય કે કેટલા હોય ભાઈ ન્યાયાલયમાં સાક્ષી બોક્સ કેટલા હોય, બે હોય, બે બાજુ ને, એક આ બાજુ અને એક આ બાજુ, ખબર ને બે બાજુ હોય. એક અપીલ કરનારો બરાબર છે ને જે આરોપી છે એ. અગર મારે કોઈ કમ્પ્લેન કરવી હોય તો હું કમ્પ્લેન કોઈ સાહેબ સામેવાળા કરતો હતો, તો સામેવાળા પેલો પક્ષવાળા શું કે ના હું નહોતો બોલતો, એટલે બે જણા હોય. અને સૌથી પહેલી વિધિ કઈ કરવામાં આવે છે ખબર તમને, તો ખબર છે, મેં જો કહુંગા वो सच कहूँगा, सच के बिना कुछ नहीं कहूँगा. ખબર ને, ખબર છે ને. સર હાથ મુકાવે છે આપણને, હિન્દુ લોકોને મુકાવે છે. સના કઈ બુક છે હોય છે આપણી, હા ગીતા આપણે હાથ મુકાઈને કહે છે કે હું આ કોર્ટમાં આવે છું આજે, અને કોર્ટમાં હું જે કહીશ એ સાચું જ કહીશ, સત્ય સિવાય બીજું કશું કહેવાનું નથી હું આજે. બસ એક ગીતાના સ્વગન સાથે આપણે. તો વિટેન્સમાં કોણ આવ્યું, રોબર્ટ. તો રોબર્ટને જોવાની આતુરતા, કીન એટલે શું થાય, આતુરતા, જોવાની આતુરતા હોવાના કારણે કોર્ટ શું થઈ ગયું, આખો ન્યાયાલય શું થઈ ગયું, ભરાઈ ગયો. લોકોનું ટોળું આવી ગયું, ક્રાઉડેડ. શું થાય, ઓવર એટલે વધારે પડતું, ક્રાઉડેડ એટલે ટોળું, વધારે ટોળું આવી ગયું. આમ તો લોકો આવતા હતા, પણ ક્યાં લોકો આવતા હતા, લિમિટેડ આવતા હતા, ખબર છે, ઓનલી મર્યાદિત હતા. પણ આજે તો વધારે પડતા લોકો આવ્યા. એનું કારણ શું હતું, તો આજે રોબર્ટ આવવાનો હતો કોર્ટમાં. કાઉન્સેલ ગોયલ વોઝ ટીકિંગ પોઈન્ટ ટીલ ધ લાસ્ટ મોમેન્ટ. કાઉન્સેલ ગોયલ તો શું કરતો હતો, પોઈન્ટો નોંધ કરતો હતો કે કઈ મુદ્દો બોલવાનો, કઈ મુદ્દો મારે આજે જાહેર કરવાનો છે ને, આને પકડવા માટે, પ્રેમ ચોપડાને ગુનેગાર ગણવા માટે કયા પોઈન્ટો મારે નોંધવા. કોઈ વસ્તુ હવે કે તમે ઘરેથી તમારે કોઈ પણ આગળ તમારે લેક્ચર લેવાનું હોય કે કોઈ જગ્યાએ તમારે ન્યાયાલયમાં કામ કરવાનું હોય તો શું કરવું પડે, તમારે અગાઉથી તૈયારી કરવી પડે. તમે એક સ્ટુડન્ટ છો તો તમે પરીક્ષા આપવા જાઓ છો તો ઘણા બાળકો શું કરે, વાંચ જ કરશે. ઘણા લોકો છેલ્લે સુધી બેલ વાગશે ને તો સુધી વાંચશે જ. કહું એ કહેવાય પોતાનું છેલ્લા વખતનું જે મોટું જે પુનરાવર્તન કરવાનું જે આઈએમપી પ્રશ્ન લાગતો હોય, પૂછાશે એવું હોય ને, એ લોકો તૈયાર કરતા હોય. એક આ પ્રકાર સિસ્ટમ હોય જ છે. અને એ લાગાવ એ પ્રશ્ન પૂછાય પાછો, એટલે તમે હા કે હાલ વાંચો તો આવી ગયો પ્રશ્ન, આ વસ્તુ થાય. એટલે છેલ્લી ઘડી સુધી શું કોણ કરે છે, કાઉન્સેલ ગોયલ શું કરે છે, મેઇન પોઈન્ટો નોંધે છે. પછી હી એપિયર્ડ કોન્ફિડન્ટ એન્ડ ક્રિસ્પ. અને હી એપિયર્ડ, હવે આ લોયર જે છે, વકીલ છે, એ તો દેખાતો હતો કોન્ફિડન્ટ, વિશ્વાસુ, એન્ડ ક્રિસ્પ, એટલે કોઈ પણ પ્રકારનું ટેન્શન હતું નહીં કે આજે તો હું કેસ જીતવાનો જ છું અને પ્રેમ ચોપડાને ચોક્કસ
શું આપવાનું છે? સજા. સજા હું ચોક્કસ અપાવીશ આજે તો. બટ સો વોઝ પ્રેમ ચોપડા. આવું કયા પક્ષમાં હતું? પ્રેમ ચોપડાના પક્ષમાં પણ આવું હતું. કેવું હતું? વિશ્વાસ હતો. વિશ્વાસ હતું કારણ શું હતું ભાઈ? ચલો બાળકો, વિશ્વાસ હતો. રામસિંગ જે છે બરાબર 070, એને કયો નિયમ હતો? પહેલો પ્રિન્સિપલ કયો હતો? પોતાના માલિકને વફાદાર રહેવું. બસ આ સિદ્ધાંત કામ કરતો હતો. કોના મગજમાં કામ કરતો હતો? પ્રેમ ચોપડાના મગજમાં કામ કરતો હતો. એના કારણે એને કોઈ પ્રકારની જે વકીલને ડર નહોતો ને, તો આને પણ ડર નહોતો કે મને ખબર છે મારો આ જે છે રોબર્ટ, એ બિલકુલ મારા માટે વફાદાર છે, એટલે કશું ખોટું કહેશે નહીં. જો વિશ્વાસ છે નહીં. આગળ, નેવર વુડ ધીસ મશીન મેન બિટ્રેડ હિઝ માસ્ટર. બિટ્રેડ એટલે છેતરવું. શું થાય? છેતરવું. બિટ્રે. તો કહે છે આ મશીન જે છે ને, કયું મશીન ભાઈ? મશીન કયું? રામસિંગ 070. એ મશીન છે, રોબર્ટ છે, એ મશીન છે, યંત્ર છે. તો આ યંત્ર ક્યારે પણ પોતાના માલિકને છેતરશે નહીં, દગો આપશે નહીં. દગો આપશે નહીં. હો, બિટ્રેડ, દગો આપવો, છેતરવું, આવું બરાબર એવું આવશે. ધ પ્રોસિડિંગ બિગેન. પ્રોસિડિંગ એટલે કાર્યવાહી. શું થાય? કાર્યવાહી શરૂ થઈ. ખરેખર ઘણી વખતે કોર્ટમાં પેલા એક હાથો નાનો એક હથોડો હોય છે. કોના પાસે હોય હથોડો? હોય જજ પાસે. અને જજ પાસે હથોડો હોય. હથોડો એટલે બધા લોકો અવાજ કરતા હોય ને, તો શું કરે? ઓર્ડર ખબર પાડો બચારો. ઓર્ડર એટલે કે બસ બંધ થઈ જાઓ. કારણ કે ઘણા બધા કાલો શું કર્યું? કોલા હલ કરી મૂકી દે. ગુનેગાર હોય એ બોલન, પેલું ના હોય એ બોલન. બરાબર છે. પછી ઓર્ડર કરીને પસાર. એટલે બધા લોકો શું થાય? ચૂપ થઈ જાય. અને જો ના માને તો એને ડિસ્મિસ બહાર કહેતું તું અવાજ કરે છે, ચાલ બહાર નીકળી જા. આવો જતો નિયમ છે. જજ એટલે મેઇન વસ્તુ ભાઈ, ન્યાય શું કહે? એ પ્રકારનો અધિકારી માણસ હોય ને ન્યાય આપવા માટેનો, એ મેઇન છે ના હાથમાં. હવે આગળ, ધ પ્રોસીડ. ખબર ઘણી વખતે કોઈ ક્રિયા હોય તો ભાઈ શું કહે છે? ઓર્ડર. પછી કે નાવ પ્રોસીડ બિગેન. પ્રોસીડ આગળ શરૂ કરો ભાઈ. પ્રોસીડ આગળ શરૂ કરો. એટલે પ્રોસીડ began and Ramsing 070 appeared in the witness box. અને પેલા કીધું ભાઈ કે પ્રોસીડ, હવે આગળ કાર્યવાહી શરૂ કરો. અને બધા લોકોએ રામસિંહને ક્યાં જોયો? એપિયર્ડ, દેખાયો. બરાબર. એનું ઓપોઝિટ શું થાય? ઓપોઝિટ વર્ડ ડિસએપિયર્ડ. યસ, આ પૂછાય તો આવડવું જોઈએ. ડિસએપિયર્ડ ઇન ધ વિટનેસ બોક્સ. સાક્ષીની બોક્સ, જે જુબાની આપવા કે સાક્ષી આપવા માટેની બોક્સ હતું, એમાં કોણ દેખાયો? રામસિંગ 070 આવીને ઊભો રહ્યો. ખબર ને? વિટનેસ બોક્સમાં. આગળ પછી બોક્સ. યોર ઓનર કાઉન્સેલ ગોયલ બિગેન. હવે શરૂ કર્યું. જો ક્યારે કોઈ મહાન વ્યક્તિ હોય કે જે ઊંચો અધિકારી હોય તો એ અધિકારીને બોલવા માટે આપણે સાહેબ કહેવું પડે. ઓકે. તો રાજા માટે શું કહીએ આપણે? ખબર ને? યોર ઓનેસ્ટી. ખબર છે? મેજેસ્ટી થાય ને? યોર મેજેસ્ટી, યોર ઓનર. બરાબર છે. અને જે સાધુ સંત માટે આપણે કેવું વાપરતા હતા? પાઠ જોતા હતા, આગળ ધોરણ ભણેલા છીએ. સાધુ સંત માટે કયો શબ્દ વાપરતા હતા? યોર હોલીનેસ હતો ને? હોલીનેસ HOLINESS. શું થાય? પવિત્ર આત્મા. જે પવિત્ર માણસ છે, તમે સંત છો, પવિત્ર માણસ છો, તો યોર હોલીનેસ. યોર રાજા માટે મેજેસ્ટી અથવા યોર ઓનર, ઘણા શબ્દો વાપરતા આપણે. તો કાઉન્સેલ ગોયલે બિગેન, શરૂ કર્યું. યોર ઓનર, મારા નામદાર. I am told by Super Robert that the memory tab designed in these types of robots contains information of the previous week. કે નામદાર, I am told, હું કહેવા માગું છું એ કે બાય સુપર રોબર્ટ પ્લાઝા. સુપર રોબર્ટ જે હતા ને, કઈ દુકાન નામ શું હતું? સુપર રોબર્ટ પ્લાઝા. તો જે સુપર રોબર્ટવાળા જે છે, બનાવે છે જે રોબર્ટ, એ કહેવા માગે છે કે જો ધેટ એટલે શું આવે હંમેશા? કે કોઈ બાબત આવે ને ભાઈ કહેવા માટે, તો કે મેં આમ કહ્યું કે ધ મેમરી ટેબ ડિઝાઇન ઇન ધીસ ટાઈપ ઓફ રોબોટ્સ. આ જે રોબોટ હોય છે એમાં મેમરીનું ભાઈ યાદ રહે ને એ માટેની એક ટેબ હોય. એટલે એવું થાય
આગળની રેકોર્ડિંગ થતું હોય ને, રેકોર્ડિંગ બધું રહેતું હોય. આપણા જે કેમેરા હોય છે ભાઈ, ખબર છે ને, સીસીટીવી કેમેરા હોય મૂક્યા હોય તો એ 21 દિવસ કોઈ દિવસો હોય ફિક્સ. 21 દિવસ હોય પછી શું થાય, એક શું થાય, ભૂસાયા જાય, નવું રેકોર્ડિંગ થયા જાય. આ રીતે શું હોય, મેમરી કામ કરતી હોય. તો designed in this type of robbers contain information of the previous week. એટલે કે આગળના અઠવાડિયાનું પ્રેવિયસ, આગળના જે અઠવાડિયા છે એમનું પણ શું થાય છે, રેકોર્ડિંગ કરવા માટેના સક્ષમ કેમેરા છે રોબોટા. અને રેકોર્ડિંગ થયા જ જાય એટલે કોઈ ચિંતા જેવું નથી. કોણ ચોર છે, કોણ ગુનેગાર છે, એ બધું આજે આપણે શું કરીશું, જોઈશું, પકડી પાડીશું આજે કોણ ગુનેગાર છે. બટ ધ કેસ સ્ટાર્ટેડ એ ફોર્ટનાઇટ આફ્ટર ધ ઇન્સિડન્ટ. પરંતુ આ જે કેસ શરૂ થયો એમાં શું થયા, આ પર્યંત આઈએમપી ફોર્ટનાઇટ પર્યંત પૂછાય છે, હાઉ મેની ડેઝ ઇઝ કોલ્ડ ધ ફોર્ટનાઇટ. એટલે કે ફોર્ટનાઇટને કેટલા દિવસો કહેવાય, તો ભાઈ 15 દિવસ. પખવાડિયું શું કહેવાનું, પખવાડિયું. અઠવાડિયા શું કહેવાય ખબર, અઠવાડિયા વીકલી નહીં કહેતા, કેટલા દિવસનું અઠવાડિયું હોય, 7 દિવસનું. તો પખવાડિયું 15 દિવસનું, ફોર્ટનાઇટ એટલે પખવાડિયું. અને એને કેટલા દિવસ હોય, 15 ડેઝ. આઈએમપી પ્રશ્ન, ફોર્ટનાઇટ્સ એટલે થાય 15 દિવસ. બટ ધ કેસ સ્ટાર્ટેડ ફોર્ટનાઇટ આફ્ટર ધ ઇન્સિડન્ટ. ઇન્સિડન્ટ એટલે થાય ભાઈ ઘટના, બનાવ. આ બનાવ થતો 15 દિવસ થઈ ગયા હતા. ધ નીડેડ ઇન્ફોર્મેશન મસ્ટ બી વાઇપડ આઉટ. જે નીડેડ એટલું થાય, નીડેડ એટલે જરૂરી, ઇન્ફોર્મેશન એટલે માહિતી, બરાબર. જરૂરી માહિતી મસ્ટ બી વાઇપડ આઉટ. વાઇપડ તમે જોવા, ગાડી કાર હોય આપણી તો કારના આગળ પેલું આમ કરે શું કહેવાય, વાઇપર. તો વાઇપડ એટલું થાય લૂસવું. તો વાઇપડ આઉટ એટલે બધું લૂસી કાઢ્યું છે, જતું રહ્યું. ઘણા બધા અંદર કાર્યક્રમો અંદર જતા રહ્યા છીએ, કારણ કે 15 દિવસની વાત છે આ. વાઇપડ આઉટ. ધ જજ સેડ. આ બધું કોણ બોલી રહ્યા હતા, જજ બોલતા હતા. જજ કહેતા હતા કે આ ખરેખર આ બનાવ બનતો 15 દિવસથી કેસેટો ના જ હોય, કારણ આગળ બધું શું થઈ ગયું હોય. વાઇપ આઉટ ખબર, વાઇપર ખબર નહીં, વાઇપર એટલે લૂસવા માટેનું એક યંત્ર, અને અહીંયા વાઇપ એટલે લૂસવું, બરાબર છે, લૂસવાનું. કાઉન્સેલ ગોયલ સ્માઇલ્ડ સોફ્ટલી સ્ટેરિંગ એટ પ્રેમ ચોપડા. કાઉન્સેલ ગોયલ શું કર્યું, સ્માઇલ્ડ સોફ્ટલી, ધીમેથી સ્મિત કર્યું. હસવાનું હવે જો બંને બાબત અલગ છે. હસવું એ અને સ્મિત કરવું એ અલગ છે. કોઈ માણસ નીચે પડી જાય અને તમે હસો તો એને ખરાબ લાગે, પણ કોઈ માણસ સામે આવતો હોય અને સ્માઇલ આપો તો એ સામે સ્માઇલ આપશે તમને. ખબર નહીં, આપણે જેવું વર્તન કરીશું ને જે વ્યક્તિ અંગાથી એવું વર્તન આપણી સાથે થાય છે. હવે આગળ તો આ ઘટના બની જ્યારે પછી આગળ, કાઉન્સેલ ગોયલ સ્માઇલ સોફ્ટલી સ્ટેરિંગ એટ પ્રેમ ચોપડા. સ્ટેરિંગ એટલે તાકી રહેવું, જોવું નહીં, તાકી રહેવું. કોઈ વસ્તુ હોય, ઘણા બાળકોને કોમ જોઈ રહ્યા હોય એક જ જગ્યાએ, તો એ કહેવાય સ્ટેરિંગ કરવું, તાકી રહેવું, બરાબર. જોવું એ અલગ, તાકી રહેવું એ અલગ, બરાબર. નિહાળવું અલગ. નિહાળવું એટલે કુદરત છે, નિહાળો તમે. મસ્ત ભગવાને આપણને કુદરત આલી છે, જે નેચરલ કહેવાય ને, નેચર. તો નેચરનો સમય કેવો હોય, નેચર એટલે કુદરત. અને કુદરતને માણવાનો સમય કયો, તો સવાર અને સાંજ. હા, સંધ્યા સમયે. સવારે વહેલા સૂર્ય મસ્ત ઉગતો હોય, પંખીઓ ઉગતો હોય હવામાં, મસ્ત સૂર્ય ઉગતો હોય સારો, પંખીઓ હવામાં કિલોલ કરતો હોય, ઉઠતો હોય, તો એવું વાતાવરણ ગમે. પછી ખરાબ બપોરે ગમે ભાઈ, સૂર્ય ધગતો હોય, બહાર આવો, હા શું મજા આવે વાતાવરણ, તો ગાંડો માણસ હોય કે, બરાબર. અને સાંજે પક્ષીઓ પોતાના ઘરે પાછા જતા હોય, બરાબર છે. પછી કોઈ નદી હોય તો નદી ઉપર, પુલ હોય તો પુલ પર ટ્રેન જતી હોય તો ટ્રેનનો પરસાયો અંદર પડતો હોય, બરાબર. શું મસ્ત વાતાવરણ લાગે. એના માટે આપણે ખબર માઉન્ટ આબુ જઈએ છીએ. સાઉન્ડ માઉન્ટ આબુમાં જે છોલ્લી જઈએ સ્વાદના સમયે, એ શું કહેવાય, યસ, સનસેટ પોઈન્ટ. સનસેટ, સન એટલે સૂર્યને સેટ એટલે આથમવું, અને પેલું શું કહેવાય સવારે, સનરાઈઝ. સનરાઈઝ એટલે સૂર્ય ઉગવો, બરાબર. તો બંને વસ્તુ ગમે, સનરાઈઝ અને સનસેટ. તો આ બધું જાણવા જેવું છે ભાઈ, કે બે સમયે જ આપણે કુદરતને સારી રીતે નિહાળી શકીએ. આગળ
તો પ્રેમ ચોપડા સામે કોણ તાકી રહ્યું હતું? કાઉન્સેલ ગોયલ. સર, ધ રોબોટ હેઝ બીન સ્વિચડ આઉટ ઓફ ઓપરેશન ઓવરસીન્સ. આ રોબોટને શું કરવામાં આવ્યો હતો? સ્વિચડ ઓફ. ઓફ એટલે બંધ. સ્વિચડ ઓફ એટલે બંધ, સ્વિચ બંધ કરી નાખી હતી. જ્યારે આ ક્રિયા શરૂ થઈ, જ્યારે આ કાર્ય થયું, જ્યારે ચોરી થઈ, એ પછી એ ત્યારથી જ આ જે રોબોટની સ્વિચ બંધ કરી દીધી હતી. એટલે અંદર આગળનું તો લગભગ રેકોર્ડિંગ લગભગ જતું રહ્યું છે, હોય નહીં કહીને. પ્રેમ ચોપડા ફેસ ફેલ. હવે પેલા કીધું કે તો શું થઈ જાય, ભૂસાઈ ગયું છે, હશે નહીં આ. તો પ્રેમ ચોપડાનું મોઢું જે હતું ને ફેલ, પ્રેમ ચોપડા ફેસ ફેલ. ફેલ એટલે પડી ગયું. હા કે હોય કશું તો ઘરના હોય નહીં માહિતી, તો શું થશે? કોણ બચી જશે? પ્રેમ ચોપડા ગુનામાંથી બચી જવાનો. એટલે બીક રહી, એનો ચહેરો પડવા માટે પડી ગયો, મોઢું ઊભું થઈ ગયું, ફિક્કું થઈ ગયું. આગળ, બટ હી વોઝ કોન્ફિડન્ટ રામસિંગ 070 વુડ ઓબે હિઝ માસ્ટર. પરંતુ હી વોઝ કોન્ફિડન્ટ, એને વિશ્વાસ હતો કે રામસિંગ 070 છે વુડ ઓબે. ઓબે એટલે ભાઈ આજ્ઞાનું પાલન કરવું. તો ઓબે માસ્ટર, પણ આ તો આજ્ઞાનું પાલન કરવાવાળો રોબોટ છે. કોણ? રામસિંહ 070. એ માલિકનું, જે માલિક છે એનો પ્રેમ ચોપડા, એનું આજ્ઞાનું પાલન કરવાવાળો છે ભાઈ. એટલે રોબોટને લગભગ નાયક કે બરાબર છે. છતાં પણ પ્રેમ ચોપડા પેલા શું કર્યું? કાઉન્સિલ ગોયલે શું કર્યું? પેલા પૂછવા દે શું કહે છે આ? ધ સિક્રેટ્સ વેર સીલેડ. બરાબર, બધું સિક્રેટ શું થાય? ગુપ્ત વાત. સીલ બંધ એટલે કે બધું કમ્પ્લીટ રાખવાનું, કે બહાર ખુલ્લું ન પડે તેવું. ખબર? સિલેટ એટલે ખુલ્લું ન પડે તેવું, કે બધી માહિતી જે છે એ હંમેશા શું કરવાની છે? બંધ કરવાની જ નહીં. યુ મે કન્ટિન્યુ ઓર્ડર ધ જજ. યુ મે કન્ટિન્યુ, તમે આગળ ચાલુ રાખો. કન્ટિન્યુ ઓર્ડર ધ જજ. જજે કીધું ચિંતા ના કરો ભાઈ, નહીં બોલો રામસિંહ, નહીં બોલો તો બીજો કોઈ નવો આઈડિયા આવશે. ચિંતા કર્યા વગર તમે કરો, આગળ કામ તમારું ચાલુ રાખો. કાઉન્સિલ ગોયલ ટર્નેડ ટુ રામસિંહ રોબર્ટ. કાઉન્સિલ ગોયલ ટર્નેડ એટલે ફર્યો. કઈ બાજુ ફર્યો? ટુ રામસિંહ રોબર્ટ. રામસિંહ રોબર્ટ જો હતો ને, જે બોક્સમાં હતો ને, વિટનેસ બોક્સમાં, ત્યાં એ બાજુ નજર કરી અને ફર્યો બાજુ. હુ ઇઝ યોર માસ્ટર? હી આસ્ક્ડ બ્રીફલી. બ્રીફલી એટલે શું થાય? ટૂંકમાં. ટૂંકમાં શું પૂછ્યું ભાઈ? પ્રશ્ન પૂછ્યો. બ્રીફલી એટલે થાય ભાઈ ટૂંકમાં. એક સામાન્ય પ્રશ્ન પૂછ્યો. પ્રશ્ન પૂછ્યો ભાઈ, હુ ઇઝ યોર માસ્ટર? તારો માલિક કોણ છે? પ્રશ્ન પહેલો પૂછ્યો. પછી એ dull blue light flashed and after a momentary whirring sound the robot squeaked in his metallic tone. Mr. પ્રેમ ચોપડા તો કહે છે એ અહીંયા શું છે ભાઈ? ડલ. આપણે કહીએ કે આ વિદ્યાર્થી ડલ છે. ડલ એટલે શું થાય? ઠોઠ. શું થાય? ડલ. એનું ઓપોઝિટ શું થાય? ઓપોઝિટ ભાઈ એનું ડલનું ઓપોઝિટ બોલો? ક્લેવર, હોશિયાર. ડલ. પછી એવું કહે છે ધ ડલ બ્લુ લાઇટ. ડલ એટલે ઠોઠ કહેવાય ને, પણ ઠોઠ અને અહીંયા શબ્દ કયો વાપરવાનો છે? ઝાંખી. શું કહેવાય? ઝાંખી ભૂરા કલરની લાઇટ થઈ. ઝાંખી ભૂરા કલર બ્લુ લાઇટ ચમકી અથવા ઝબકી. ફ્લેશ કરેલું થાય. ફ્લેશ કરવું એટલે ઝબકવું, ફ્લેશ થવું. તમે આપણે કહેતા મોબાઈલમાં જે ફ્લેશ હોય, ફ્લેશ લાઇટ કહેવાય. તો ફ્લેશ એટલે ચમકતી લાઇટ, કે ચાલુ કરતા ઝબકવાનું બંધ થાય થાય. એન્ડ આફ્ટર એ મોમેન્ટરી વિહેરિંગ સાઉન્ડ. અને થોડા ક્ષણો પછી, મોમેન્ટરી એટલે થોડી ક્ષણ પછી શું બનાવ બન્યો? વિહેરિંગ સાઉન્ડ. અંદર કેસેટો ફરતી હોય ને, ગડગડાટ અવાજ થવા લાગ્યો. અંદર ગડગડાટ થવા માંડ્યો, અંદર અવાજ થવા માંડ્યો. કેસેટો ટેપ થતી હોય, રેકોર્ડ થતી હોય, ટેપ વેટાતી હોય, એવો અવાજ અંદર આવતો હતો. વિહેરિંગ સાઉન્ડ. ધ રોબર્ટ સ્ક્વેક્ડ ઇન ઇઝ મેટાલિક બ્લુ. અહીંયા સ્ક્વેક્ડ, અહીંયા આલ્યું SQUAKED. એટલું થાય આપણે પક્ષીઓ બોલે છે ને, થોડું પેક પેક પેક, તો અહીંયા જ શબ્દ ક્વેકડ. એટલે હિઝ મેટાલિક ટોન. ટોન એટલે સૂર. ટોન એટલું થાય સૂર. હવે મેટાલિક ધાતુમાં સુરમાં શું કરવા લાગ્યું?
અવાજ કરવા લાગ્યો, થોડો સામાન્ય અવાજ કે જે અવાજ પક્ષીઓ કરતા હોય એવો અવાજ થોડો અંદર આવતો હતો. મિસ્ટર પ્રેમ ચોપડા. અને શું કહેવાનું, પેલા જવાબ આપી દો. શું જવાબ આપ્યો? તમારો માલિક કોણ છે? તો પ્રેમ ચોપડા. આવી રીતે અંદર કેસેટ ફરવા માંડી. કેસેટ ફર્યા પછી જવાબ આવ્યો. તો શું જવાબ આવ્યો ભાઈ? જવાબ શું આવ્યો? પ્રેમ ચોપડા. કોણ બોલ્યું આ પ્રેમ ચોપડાએ? રોબર્ટ. રામસિંહ બોલ્યો. રામસિંહની અંદર કેસેટ પેલા વિંટરાઈ જઈ. વિંટરાયા પછી અવાજ થવા અંદર અવાજ થયા પછી જવાબ આવી ગયો કે મિસ્ટર પ્રેમ ચોપડા. વોટ ડીડ યુ ડુ ફોર મિસ્ટર ચોપડા? એ પોઝ વેર ધેન એ મેટાલિક આન્સર. તો એ વાક્ય પૂરું કરીએ. વોટ ડીડ યુ ડુ ફોર મિસ્ટર ચોપડા? તું મિસ્ટર ચોપડા માટે શું કામ કરતો હતો? તું શું કરતો હતો મિસ્ટર ચોપડાનું કામ? તો એ પૂછ અહીંયા હુआ પોસ એટલે PAUS પોસ એટલું થાય થોભવું. પરિણામ પૂછાતું આવું જોઈએ. સ્ટોપડ. શું લખવાનું આપણે? સ્ટોપડ. IMP સ્ટોપડ. STOPPED સ્ટોપડ. વીર. વીર જો શબ્દ આવે વીર એટલે વેરિંગ. વેરિંગ કરવું એટલે શું થાય? કેસે ફરી પાછી એ ધ્યાન એ મેટાલિક આન્સર. પછી એક ધાતુમય. ધાતુનો અવાજ આવ્યો. મેટાલિક આન્સર. જવાબ આવ્યો. જવાબ શું આવ્યો? હવે જવાબ બોલે છે પ્રેમ ચોપડા. જે પ્રેમ ચોપડા રોબર્ટ જે છે નામસિંહ 070 એ થોડી વાર કાંઈક કેસેટ ભાઈ અને કેસેટ અમે ફેરવા અંદર ફરન અંદર જે પોતાના રામસિંહ જે છે 070 એના સાથીમાં બધું મૂકેલું છે રેકોર્ડિંગ કરવાનું. તો એ કેસેટ ફરતી હોય ને ત્યારે અવાજ આવ ના આવે તો એ અવાજ આવે છે. આ શબ્દ વીર. ધ્યાન એ મેટાલિક આન્સર. પછી મેટાલિક આન્સર ધાતુમાં અવાજ આવ્યો. ક્લિનિંગ. પહેલાં શું બોલ્યો રામસિંહ? હું સાફ સફાઈ કરતો હતો. પછી મૂવિંગ ધ લોન. બરાબર. મૂવિંગ ધ લોન એવું થાય ભાઈ લોન કાપતો હતો. બરાબર. મૂવિંગ કાપવું. લોન કાપતો હતો. વોશિંગ. ધોવાનું કામ કરતો હતો. કપડાં ધોવા, વાસણ ધોવા, જે કામ હોય ધોવાનું કામ કરતો હતો. ભાઈ ડુઈંગ ડિશીસ. ડિશ એટલે ડીશ નહીં પણ ખાવાનું. આપણે કહે ને સ્વીટ ડીશ એટલે સ્વીટ એટલે મધુર. ડીશ એટલે થાળી ના કહેવાય. મધુર ભોજન. શું કહેવાય? ડીશ એટલે ભોજન કહેવાનું. અહીંયા તો કહે છે ડુઈંગ ડિશીસ. ખાવાનું બનાવતો હતો. રમતો હતો એમ. શોપિંગ. શોપિંગ કરતો હતો. અને પછી શું બતાવે છે ભાઈ? ડોટ ડોટ ડોટ. શું કહેવા માગે છે? વગેરે વગેરે વગેરે. આવું કામ કરતો હતો. કોણ બોલતું હતું આ? રામસિંહ 070. Recall in detail your activities of last 6 days. Council Goyal interrupted. Council Goyal interrupted કહ્યું એટલું ભાઈ? Interrupted એટલે રોકવું. બસ રૂકાવટ ઊભું રાખવું. ઇન્ટરપ્ટેડ એટલે થોભવું અથવા રૂકાવટ રોકવું. બસ રૂકાવટ થોભવું અથવા તો એને થોભાયો. કોને થોભાયો? કાઉન્સિલ કીધું બસ બસ મારે બીજું સાંભળવું નથી. મારે શું સાંભળવું છે? રિકોલ ઇન ડિટેલ યોર એક્ટિવિટી ઓફ લાસ્ટ 6 ડેઝ. ફક્ત 6 દિવસની 6 દિવસના જે બનાવ બન્યા ને એની એક્ટિવિટી તમે જાહેર આપ. એક્ટિવિટી શું થાય? એક્ટિવિટી પ્રવૃત્તિ. શું થાય? ક્રિયાઓ. કોઈ પ્રવૃત્તિ જે કરી 6 દિવસની પ્રવૃત્તિ જે કરી છે એ પ્રવૃત્તિ મને એ કાર્ય મને જણાવ. બીજું મારે જાણવું નહીં. બરાબર. ચાલ્યું મેં 6 ડેઝ. છેલ્લા 6 દિવસમાં જે તે કાર્ય કર્યું છે એ કાર્ય મને રિકોલ કર. મને જણાવ. The memory tab went on mechanically and monotonously. The memory tab. memory tab હતી ને જે આની. કોની મેમરી ટેબ? કોની ભાઈ? રામસિંહની. તો રામસિંહની જે મેમરી ટેપ હતી એ શું કરવાની? વેન્ટ ઓન મિકેનિકલી. વેન્ટ ફરવા લાગી. મિકેનિકલી એટલે યાંત્રિક રીતે. મિકેનિકલી એટલે યાંત્રિક રીતે ફરવા લાગી. એન્ડ મોનોટોનસલી. મોનોટોનસલી એટલે થાય ભાઈ કંટાળાજનક. શું થાય? કંટાળાજનક. કોણ રાખજો શબ્દ? પછી દો ફરીથી ઓપન ધ બૂટ ઓફ ધ કાર. ફરી ચાલુથી પાછું કંટાળાજનક વાક્ય ચાલુથી પાછું. શું કરવાનું ચાલતું? મેં કારને બૂટ ખોલ્યું. બૂટે ડેકી કહેવાય આપણે બૂટ પાસે સામે મૂકવા માટે. તો ઓપન ધ બૂટ ઓફ ધ કાર. કારનું મેં બૂટ ખોલ્યું. એમ્ટી ધ ગ્રોસરી. મેં એમ્ટી એટલું થાય ખાલી કરવી. શું થાય? ખાલી કરવી. તો મેં શું કર્યું? આ જે બૂટ હતી જે કારની જે બૂટ હતી એ બૂટ ખાલી કરી. શટ ધ બૂટને શું કર્યું? શટ ડાઉન. ખબર આવતું કોમ્પ્યુટરમાં આવે શટ ડાઉન.
બંધ કરવું. શું થાય? બંધ કરવું. શૂટ ના બોલતા, શટ ડાઉન કહેતા. શટ એટલે બંધ કરવું. બૂટને બંધ કર્યું. ટર્નેડ પછી ફર્યો, પાછો ફર્યો. મૂડ 30 સ્ટેપ્સ, 30 ડગલા ચાલ્યો. જોજો બરાબર આ કહાની ક્યાં બધી કે મને શું કામ કરાવ્યું એમ. મૂડ 30 સ્ટેપ્સ, મને સ્ટેપ એટલે ડગલો, પગલો. હું કે 30 પગલા મને હું ચાલ્યો. સ્ટોપ્ડ શું આવે? ઊભો રહ્યો. ક્યુરિયો શોપ ઓન ધ લેફ્ટ, મારી ડાબી બાજુએ શું હતું? ક્યુરિયો શોપ આવી પાછું. શું હતું ક્યુરિયો શોપ? એટલું હતું આગળ ક્યુરિયો શોપ ડીલર શબ્દ હતું ખબર આગળ. યસ, શાબાશ. પ્રાચીન વસ્તુઓ વેચવાવાળાની જે દુકાન છે એને કહેવાય ક્યુરિયો શોપ. તો ક્યુરિયો શોપ એટલે કે ત્યાં ડાબી બાજુ મારું ક્યુરિયો શોપ હતું, ત્યાં દુકાન હતી. પછી ઇન્સ્ટ્રક્શન સિગ્નલ, ઇન્સ્ટ્રક્શન સિગ્નલ તો એ સમયે આવ્યું એક. બ્લેન્ક મૂડ લેફ્ટ બ્લેન્ક, પછી ગયા ઊભો રહ્યો, કોઈ અવાજ ના આવ્યો, કશું બ્લેન્ક થઈ ગયું. નહીં આપણે લખેલું હતું ઇંગ્લિશમાં ફિલ ઇન ધ બ્લેન્ક, ખાલી જગ્યા પૂરો. બ્લેન્ક એટલું થાય ડેશ, ખાલી જગ્યા. બ્લેન્ક બ્લેન્ક મૂડ લેફ્ટ, બ્લેન્ક એટલે અહીંયા વાક્ય રહી ગયું, અહીંયા આટલું આવે ડેશ આવે, એટલે ડેશ હશે જો તમારો બ્લેન્ક. પછી મૂડ લેફ્ટ, પછી ડાબી બાજુ ચાલ્યો. ટર્નેડ પાછો ફર્યો, પાછો ફર્યો. જોજો બધું છે, બધું કહાની કેવી હતી. 20 સ્ટેપ્સ એટલું થાય 20 ડગલો, બસ 20 ડગલો, બસ આટલું શું બોલ્યો. ને પછી એવું કર્યું ડોટ ડોટ ડોટ, એટલે આગળ વાક્ય એવું હતું કે હું 30 ડગલો આમ ચાલ્યો, ફર્યો, આમ કર્યું બરાબર. પછી 20 ડગલો કર્યો, ફર્યો, ત્યારે શું આવ્યું છે? ગોપાલ જ્વેલર્સ કે બધા આવ્યા છે, દુકાન આવી જશે બધી, ખબર એ ચોરી કરી એ બધું જણાવતા નથી. હવે જો આટલો સ્ટોપ થઈ ગયું. એટ ધીસ પોઈન્ટ ધ કાઉન્સિલ કમાન્ડેડ, અને આ જ પોઈન્ટ બસ આટલો સ્ટોપ કર્યું જો. એટ ધીસ પોઈન્ટ, આ પોઈન્ટ નહોતો સાહેબ મહારાજ, પેલા શું કહેવાય ન્યાયાધીશના, ન્યાયાધીશ આવે ને, ન્યાયાધીશના કોણ કહેવાય? જે જજ, કે જજે કીધું બસ ઉપર અહીંયા પાડો. એટ ધીસ પોઈન્ટ ધ કાઉન્સિલ કમાન્ડેડ, કાઉન્સિલ જે હતો ને ગોયલ, એને એવું કર્યો, આદેશ આપ્યો. બસ આટલાથી લોચા. આગળ બધું બોલ્યો, મસ્ત બોલ્યો, પણ અહીંયા જે ખાલી જગ્યા રહી જઈ, આ ડોટ ડોટ આવ્યું, ત્યાં પ્રોબ્લેમ ઊભો થયો છે. એટ ધીસ પોઈન્ટ ધ કાઉન્સિલ કમાન્ડેડ સ્ટોપ, રિવર્સ ધ પ્લે, રિવર્સ એન્ડ પ્લે. ફરી રિવર્સ કર, પાછું ફરી રિવર્સ કર. ખબર તમે ઘણી વાર જોતા હોય, સિરિયલ જોતા હોય છો, એમાં કોઈ કેસ બની ગયો હોય, ખૂન થઈ ગયું હોય, તો પેલા ખબર બધા ભેગા થઈ સીઆઈડીઓ કરે, ઝૂમ કર પેલા ઝૂમ કરાવે. ભાઈ ગાડી જતી રહી આગળ, ગઈ ગાડી પાછી પાડો, એ ગાડી પાછી પાડ, ખબર ને. પછી જોયું કે આ ગાડી જ્યારે જતી હતી એ સમયે આ છોકરો ગાયબ થઈ ગયો. એટલે અહીંયા ગાડીમાં પ્રોબ્લેમ, આ ગાડી જે જઈને એમાં જ આ છોકરાને કોઈ કર્યું છે, બેસાડી દીધું છે, ખબર ને. ઝૂમ કર, રિવર્સ કર, આવું કરીને જોતા હોય. તો અહીંયા શું જે પ્લે, એટલે હવે આગળ ચાલુ કરો, આગળ વગાડો કેસેટ. હવે એવું બોલે છે, અગેન ધેર વોઝ એન ઓબિવિયસ પોઝ આફ્ટર ધ ઇન્સ્ટ્રક્શન સિગ્નલ. ઇન્સ્ટ્રક્શન સિગ્નલ, ઇન્સ્ટ્રક્શન શું દાબી? ઇન્સ્ટ્રક્શન એટલે સૂચના, સૂચનાનું સિગ્નલ આવ્યું એ પછી અગેન ધેર વોઝ એન ઓબિવિયસ પોઝ. ઓબિવિયસ એટલે દેખીતી રીતે સ્પષ્ટ શું થઈ ગયું? ઊભું રહ્યું. આ બધું ફરી બોલ્યો પાછું, પણ ત્યાં ફરી જે વાક્ય હતું ને કયો બોલવાનું બંધ કરતો હતો એ ભાઈ, 20 સ્ટેપ્સ આવે ત્યાં શું કરતો? રામસિંહ બોલતો જ હતો, બસ ત્યાં ઊભો રહે. આખો કેસે વગાડ્યા છે રિવર્સ, પરંતુ ચોય ઊભો રહે. 20 સ્ટેપ્સ, બસ ત્યાંથી આગળ બોલતો નહોતો. ઓકે, આગળ કાઉન્સિલ ગોયલ સ્ટોપ ધ ટેપ. કાઉન્સિલ ગોયલ હવે આ ટેપને શું કર્યું? સ્ટોપ કરી નાખી. નોટિસ ધ પોઝ યોર ઓનર. અહીંયા શબ્દ વારંવાર શબ્દ આવ્યો, બરાબર છે. પોઝ એટલે ભાઈ શું થાય? થોભવું, સ્ટોપ. તો નોટિસ ધ પોઝ, આ થોભા પર તેને નોટિસ કર્યું કે આ ચમ થોભી જાય આટલાય. ક્યારે થોભા ભાઈ? કયું વાક્ય બોલાય છેલ્લું? હવે આવડવું જોઈએ. 20 સ્ટેપ્સ, 20 ડગલો. 20 ડગલો ચો જતો ખબર છે તમને? કઈ તરફ જતો 20 ડગલો? ચોરી કરવા માટે. ગોપાલ જ્વેલર્સ હતું ને બધું, જય બ્રધર્સ, એ બધું જતું છે. એના કારણે શું કરવામાં આવતું હતું? ત્યાં ચોરી થતી હતી. એ ચોરી નહોતો કહેતો આ. બરાબર. યોર ઓનર સમ એક્શન ઇઝ નોટ રિવેલ. અહીંયા નામદાર કેટલીક ક્રિયાઓ, રિવેલ એટલું થાય ખુલ્લી પાડી પઈ. ચલો ધ્યાનમાં પગે આ બાજુ. રિવેલ એટલું થાય
ખુલ્લી પાડવી. તો અહીંયા કેટલી બાબતો ખુલ્લી પડતી નથી. આ રામસિંગ 070 એ આ ઘણી બધી માહિતી જે છે એ ખુલ્લી પાડતો નથી. વોટ વેર ધોઝ ઇન્સ્ટ્રક્શન? હુ ગેવ ધીઝ ઇન્સ્ટ્રક્શન? હી ક્વેશ્ચન રામસિંગ 070. તો રામસિંગ 070 બે પ્રશ્નો પૂછ્યા. કયા પ્રશ્નો મેં પૂછ્યા પહેલાં? તો પ્રશ્ન પૂછ્યો વોટ વેર ધોઝ ઇન્સ્ટ્રક્શન? આ સૂચનાઓ શું હતી? આ સૂચનાઓ જે આપતો હતો એ સૂચનાઓ શું હતી? તો બોલ આગળ. બસ 20 ડગલા બોલ તો બોલ રહ્યું તું. તો હુ ગેવ ધી ઇન્સ્ટ્રક્શન? હું એટલે કોણ? આ સૂચનાઓ કોણ આપતું હતું? એ તો કે જો મસ્ત ગોયલ જે બોલવા માંડ્યો કે ભાઈ તને આ ઇન્ફોર્મેશન આ જે હતી ઇન્સ્ટ્રક્શન હતી સૂચનાઓ એ કઈ હતી અને તમને કોણ આપતું હતું આ બધું? હી ક્વેશ્ચન રામસિંહ. આ રામસિંહને આવો પ્રશ્ન પૂછવામાં આવતો હતો. કોણ પ્રશ્ન પૂછતો હતો રામસિંહને આવું? કાઉન્સિલ ગોયલ. ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવેલ્ડ હી રિસ્પોન્ડેડ. તે જવાબ આપી દીધો અહીંયા માહિતીને ખુલ્લી પાડવામાં આવશે નહીં. સર વાક્ય આલ્યું ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવેલ્ડ. ભાઈ રિવેલ્ડ શબ્દ યાદ રહ્યો ભાઈ. રિવેલ્ડ શું થાય? ખુલ્લું પાડવું, ગાઢું કરવું, ઓપન કરવું, રિવેલ્ડ. તો અહીંયા કેટલી માહિતી જે ખુલ્લી પાડવામાં આવશે નહીં. બટ વાય? પણ સાંભળે નહીં આપવામાં. કાઉન્સિલર ગોયલ બોલ્યો કે પણ સાંભળે ના જ નથી તો આપતો. જવાબ આપી દે ને જે માહિતી હોય આપી દે મને. રોબર્ટ ડુ નોટ ડિસઓબે માસ્ટર. હું બોલ્યો આ? રોબર્ટો ક્યારે પોતાના માલિકનું આજ્ઞાનું ઉલ્લંઘન કરશે નહીં. તો ના પાડે છે કે હું નહીં આપું. મારો માસ્ટર જે માલિક છે એમાં પહેલી મારી પ્રિન્સિપલ મારો સિદ્ધાંત હતો કે હું મારા માલિકને વફાદાર રહીશ. બસ આટલું હતું એમાં. એટલે હું એ માટે હવે ઉલ્લંઘન નહીં કર્યું. ખબર? ઉલ્લંઘન એટલે ભાઈ અનાદર. શું કહેવાય? અનાદર. ભાઈ આગળ. Several people who have suffered losses will be harmed if these instructions are not reported. જો તું આ ઇન્સ્ટ્રક્શન સૂચનાઓ બહાર નહીં આ કરે તો જે લોકો બચારા શું થયા? વાક્ય આલ્યું છે જો સેવરલ પીપલ. સેવરલ કેટલાક લોકો હુ હેવ સફર્ડ જે લોકોએ પીડા અનુભવી હ. શની પીડા અનુભવી હ? લોસીસ ગુમાવવાની. શું ગુમાવવાની ભાઈ? જે લોકોએ ગુમાવ્યું ગુમાવ્યું તો કોને શું કહે? પ્રાચીન વસ્તુ ગુમાવી. બરાબર. પછી જ્વેલર્સ ગુમાવ્યા હું કોકને. બરાબર. આ બધું જે ગુમાવ્યું એ ગુમાવી પાછું મળશે નહીં તો એ લોકો અન્યાય થશે. ખબર? આપણે ન્યાય તો ન્યાય માટે આપણે લડવાની છે કે જે લોકોને બચારા ચોરી થઈ છે એ લોકોને બચારાને શું થાય? આત્મસંતોષ થવો જોઈએ. ખાસ મારી વસ્તુ પાછી આવી અથવા મારી વસ્તુ માલિક કોણ ચોરી કરતું હતું એ બધું જાણવું છે કે મારે કે છે ને. સફર્ડ લોસી વિલ બી હાર્મડ. હાર્મડ એવું થાય ઈજા પહોંચવી. તો એ લોકો ઈજા નહીં પહોંચે. તું નહીં બોલતો તું જો સમજાવે છે. કાઉન્સિલર કોને કહે છે? રામસિંહને સમજાવે છે. શું કહે છે રામસિંહને? કે રામસિંહ જો તું આ નહીં ખુલ્લી પાડ, આ બધી માહિતી ઇન્સ્ટ્રક્શન સૂચનાઓ ખુલ્લી નહીં પાડ તો જે લોકોની ચોરી થયેલો માલ છે બિચારાનો એને મળશે પાછો કે નહીં મળે? એટલે મહેરબાની કરીને તું ખુલ્લી પાડ. જે સૂચનાઓ છે બહાર તો આપ મને. જો વોટ વેર ધોઝ ઇન્સ્ટ્રક્શન? તો આ ઇન્સ્ટ્રક્શન સૂચનાઓ શું હતી તો કહી દે અમને. શું સૂચનાઓ હતી કે? કાઉન્સિલ જો આવે લોયર શબ્દ આવે લોયર. કાઉન્સિલ એટલે કે લોયર. કાઉન્સિલ ગોયલ પરસ્યુડેડ. આગ પરસ્યુડેડ કંઈ સમજાય આજીજી કરે. જો એમ પરસ્યુડેડ એટલું થાય આજીજી કરે ભાઈ કે મહેરબાની કરીને પ્લીઝ શું કર? ખુલ્લી પાડ. જે લોકોનું ખોવાઈ ગયું છે એ પાછું બચારાને મળી જાય. રોબર્ટ ડુ નોટ હાર્મ પીપલ. રામસિંહ 070 રિસ્પોન્ડેડ મિકેનિકલી. તો રામસિંહ 070 મિકેનિકલી લીધા ભાઈ યાંત્રિક રીતે શું કરતો હતો? રિસ્પોન્ડ કરવું લીધા ભાઈ. રિસ્પોન્ડ કરવું લે. થોડા બાળકો રિસ્પોન્ડ પ્રત્યુત્તર. હા પ્રત્યુત્તર કહેવાય. આન્સર એટલે જવાબ આપો. પણ રિસ્પોન્ડ શું કહેવાય? હું પ્રશ્ન પૂછ્યો તે જવાબ આપ્યો તો કે પ્રત્યુત્તર. બરાબર. તો પ્રતિભાવ આપ્યો. તો રિસ્પોન્ડ એટલે કે પ્રતિભાવ પ્રત્યુત્તર આપ્યો. કઈ ભાષામાં આપ્યો? મિકેનિકલીમાં યાંત્રિક રીતે. શું જવાબ આપ્યો? રોબર્ટ ડુ નોટ હાર્મ પીપલ. રોબર્ટો ક્યારે પણ બોલો ભાઈ માણસોને ઈજા પહોંચાડશે નહીં. કયો સિદ્ધાંત હતો? અરે પ્રિન્સિપલ કયો હતો? બીજો. ત્રીજો પ્રિન્સિપલ ખબર તમને? ત્રીજો પ્રિન્સિપલ કયો? પ્રિન્સિપલ ત્રીજો કયો હતો? હા
પોતાની જાતને તે ઈજા પહોંચાડશે નહીં. આ ત્રીજો પ્રિન્સિપલ હતો. હા રાખજો, આ બોર્ડની એક્ઝામ કે પહેલી એક્ઝામમાં રામસિંગ 070 ધ વુમન રોબર્ટ 100% ગેરંટી સાથે પૂછાવાનું છે. આવી જ છે. આગળ, મેની પીપલ હેવ સફર્ડ. ઘણા લોકો બિચારા સફર થઈ ગયા, બિચારા શું થયા, પીડાગ્રસ્ત થઈ ગયા. પીડા પામે એટલે કે બિચારા ઘણું બધા નુકસાન કર્યું, નુકસાન વેઠ્યું એમને. સ્પીક અપ, હવે તો કંઈ બોલ. કોણ બોલે છે? બધા આવું કોણ કહે છે? ભાઈ કાઉન્સિલર ગોયલ કહે છે ને, કોને કહે છે? પણ રામસિંહ કહેવાય કે રામસિંહ ભાઈ બોલ ને બકા, થોડું તો બોલ, કે જેના કારણે શું થાય, આ જેનો માલ સામાન ચોરી કરાઈ ગયો, બધો ચોરી કરાયો છે, એ બધો સામાન પાછો મળે. એટલે મહેરબાની કરીને આજીજી કરે બચારો. જોજો બિચારો કાઉન્સિલર ગોયલને આજીજી કરે, પેલો કરાવે તો રામસિંહ 070 મારા વર્ષો બોલતો જ નહીં. બસ મારા એના પ્રિન્સિપલમાં રહ્યો, નિયમો આધીન રહ્યો. જો પીપલ હેવ સફર્ડ, સ્પીકઅપ, મહેરબાની કરીને બોલ. રામસિંહ 070 કાઉન્સિલ ગોયલ સ્ટ્રેસ ઇચ વર્ડ. કાઉન્સિલર ગોયલ શું કરતો હતો? બોલતો હતો ભાઈ સ્ટ્રેસ ભાર મૂકવો, ઇચ વર્ડ દરેક શબ્દો ભાર મૂકવો બોલતો હતો. રામસિંહ મહેરબાની કરીને ક્યાં ભાઈ હવે કેટલું કહેવું મારે, તું જવાબ આપ. તારો ચોર, તારો માલિક કોણ છે તો ખબર પડી મને કે પ્રેમ ચોપડાએ તો તું જવાબ આલ્યો, પણ જે ઇન્સ્ટ્રક્શન જે છે એ ઇન્સ્ટ્રક્શન તો અમને જણાય. આવો બચાવ બોલે છે કાઉન્સિલર ગોયલ, બચારો આજીજી કરતો કે બોલે છે, વિનંતી કરતો બોલે છે. છતાં પણ રામસિંહ 070 જરાય પણ જવાબ આપતો નથી. તો રામસિંહ, પ્રેમ ચોપડા સાઉટેડ નર્વસલી. પ્રેમ ચોપડાએ બૂમ પાડી, ના રામસિંહ. કેમ ના પાડી? કારણ કે પેલો જે છે ને વિનંતી કરે છે. કોણ વિનંતી કરે છે જણાવવા માટે? કાઉન્સિલર ગોયલ વિનંતી કરે છે કે કાઉન્સિલર શું કહે છે? બિચારો આજીજી કરવા માંડ્યો. એટલે ચોક રામસિંહ આતો હ બરાબર, ચોક શું થાય, શું થઈ જાય? બદલી જાય તો બરાબર, તો બદલે જતો કે ના ભાઈ સાચી વાત છે. જે લોકો બિચારા જે લોકોએ ગુમાવ્યું, તો ગુમાવેલું છે એ પાછું આપવા માટે સાચું બોલી દઉં તો આવું વિચાર. એટલે પેલો ગભરાઈ ગયો. કોણ ગભરાઈ ગયો? કોણ ગભરાણું? પ્રેમ ચોપડા. તમે શું કહે? નો રામસિંહ, પ્રેમ ચોપડા સાઉટેડ નર્વસલી. પ્રેમ ચોપડા બેચેન બની ગયો. નર્વસલી એટલું થાય બેચેન. શું થાય ભાઈ? બેચેન, નર્વસલી. તો બેચેન બની ગયો. કેમ બેચેન બન્યો? કે આ વારંવાર આપણે પૂછપૂછ કરો. હારે કોણ પૂછે? કાઉન્સિલર ગોયલ પૂછપૂછ કરે કે ભાઈ રામસિંહ જવાબ આપી દે, આમ કર, બધું કહે છે ઘણું બધું. ત્યારે શું થાય છે? પ્રેમ ચોપડા ગભરાઈ ગયો. નર્વસ એટલે ગભરાઈ જવું, બેચેન થવું. સાઉટેડ, બૂમ પાડી, ના હો રામસિંહ, બોલતો નહીં. બટ ધ જજ વોર્નેડ, કીપ ક્વાઇટ. પણ જજે શું કર્યું? ચેતવણી આપી, કહી દીધું. શું કહે છે? કીપ ક્વાઇટ, શાંતિ જાઓ, અવાજ નહીં. ખબર ને? હાથમાં હથોડો લઈને મંડ્યા છીએ. કોણ? ન્યાયાધીશ. એટલે બરાબર, તમને ખબર જ ભાઈ. જો ચલો ભાઈ બાળકો, તમને ખબર હશે કે જ્યારે કોઈ વ્યક્તિને ન્યાયાધીશ ફાંસી ફરમાવે ત્યારે છેલ્લે શું કરવામાં આવે? હા, એ પેન વડે એ કેસ પૂરો. ફાંસી આપી એવું આ લખાઈ ગયું, પછી પેનની આગળની જે આવે ને નોબ બટકી દેવામાં આવે. બસ પછી એ પેન ફેલ. એ પેને ફેલ, માણસે ફેલ. બરાબર, બસ એ નથી. હવે એ માણસ હવે કશું લખવા બાકી નહીં. ખબર નહીં? ધી એન્ડ. માણસનો ધી એન્ડ કરી નાખ્યો કે અરે હવે મૃત્યુ પામ્યો, તો આ બાદ પેન પણ મૃત્યુ પામી. કે જે પેન લખાતી હતી એના માટે એ લખવાનું બંધ થઈ ગયું નથી. ઓકે, આગળ. કમ ઓન રામસિંહ 070 ધ જજ સેડ. જજ બોલ્યા. હવે જજ બોલવા લાગ્યા, ન્યાયાધીશ બોલવા લાગ્યા. કમ ઓન. આપણે ખબર કોઈ વસ્તુ કરતા હતી કે કમ ઓન એટલું થાય. એ પ્રકારની શું થાય આપણને? પ્રોત્સાહન મળે. કમ ઓન એમ. ચલો આગળ એમ. કમ ઓન. રામસિંહ 070 ઝરકડ હિઝ હેડ લેફ્ટ. રામસિંહ 070 એ પોતાનું માથું ઝડ કરવું લે. ખબર ભાઈ? આપણે તો હમણાં ફળ એનું શું ફળ ખબર ને? પેલા 45-30 ખૂણે ફરતું હોય તે ફળ. ખબર ને? આ રોબર્ટ એકચ્યુઅલી ફરતો હોય યંત્ર આ રીતે ફરતું હોય ને આપણે તો આમાં આખું ફરી જઈએ છીએ. એટલે કે ઝરકડ એટલે થાય એનું મોઢું ફેરવ્યું. હિઝ હેડ લેફ્ટ એટલે ડાબી બાજુ ને રાઈટ એટલે
જમણી બાજુ. તો ડાબી બાજુએ તેને પોતાનું આમ હતું ને, આમ ઊભો હતો, તેને આમ કરીને શું કર્યું, પોતાનું હેડ ફેરવ્યું. ધેન રાઈટ ટવર્ડ ધ જજ, પછી જમણી બાજુ ફેરવ્યું. જમણી કોણ બેઠા હતા, જજ. ન્યાયાધીશ બેઠા, પછી પાછું ઓમ થયો પાછો. પહેલાં લેફ્ટમાં જોયું બધાને, પોતાનું માથું ફેરવ્યું, પછી જમણી બાજુ તેને પોતાનું માથું ફેરવ્યું. એ ક્લિકિંગ સાઉન્ડ ઇન્ડિકેટેડ ધ હેમ્પરિંગ ઓફ રનિંગ ટેબ્સ. એ ક્લિકિંગ સાઉન્ડ, આપણે અંદર ક્લિક કરવું, ખબર ક્લિક કરીએ છીએ આપણે, ખબર છે ને, આપણે મોબાઈલમાં ક્લિક કરતા હોઈએ છીએ ત્યારે કયું દેખાય, પેલું કર્સર દેખાય, ખબર ને, ક્યાં આકારનું કેવું હોય ને આકાર, એરો જેવો આકાર હોય ને કર્સર, આવું હતું નહીં અમને, આમ શું કહેવાય ને હોય આવું, આપણે ફેરવતા હોઈએ છીએ ખબર માઉસથી, પછી કરીએ છીએ શું કરીએ છીએ, ઓપન કંઈક કરતા હોઈએ છીએ આપણે કોઈ, બરાબર, ક્લિક કરીએ છીએ તો કે ક્લિકિંગ. તો એ ક્લિકિંગ સાઉન્ડ, ક્લિકિંગ એટલે એક પ્રકારનો ક્લિક થવાનો અવાજ આવ્યો. ઇન્ડિકેટેડ ધ હેમ્પરિંગ ઓફ રનિંગ ટેબ્સ, જે ટેબ ચાલુ હતી ને એનું હેમ્પરિંગ થવું એટલે થાય કે હવે આ ટેબ તૂટવાનો અવાજ આવી ગયો, બસ તૂટવાનો અવાજ હવે આવવા લાગ્યો, કે હેમ્પરિંગ થવા માંડી, ટેબ અંદર તૂટવા માંડી, કે જવાબ આપવા નહોતો. તો પહેલો પ્રિન્સિપલ હતો કે હું મારીને વફાદાર રહીશ, તો એ તો મારું જો ના રહું તો ખોટું પડે. બીજું, લોકોને મારવા માંડું, બધા કે જજને બધા માર્યા હોય તો કે ઉભો રહે નિર્ણય કરવા માટે, ના ઉભો રહે. પણ એ પણ નહોતો મુદ્દો, ખબર ને, એ પણ ના હતી. શું હતું એમાં, કે બીજા લોકોને ઈજા પહોંચાડશે નહીં, એટલે એ પણ નહોતું શક્ય. એન્ડ જેમિંગ ઓફ ક્વેશ્ચન સિગ્નલ, જામ થઈ જવું, જામ થઈ જવું, અને તરત જ ક્વેશ્ચન, આ ક્વેશ્ચન શબ્દ તમે સાંભળ્યો ભાઈ, ક્વેશ્ચન શબ્દ સાંભળ્યો છે તમે, કોઈ આપણે ટેબ્લેટ્સ તો આવે તો આલ્યું હોય ખબર ને, કે સાવધાન થઈ જાઓ, ક્વેશ્ચન થાય એક સૂચના હોય, શું લખ્યું હોય કે આ દવાને ઠંડા ગરમ હોય સામાન્ય તો દવા રાખવાની, ચૂલા આગળ બાજુમાં ચૂલો હોય ને બાજુમાં ના રખાય દવા, ખબર નહીં, હા ઠંડીમાં ના રખાય, આ બધું જાણવા જેવું હોય. તે ક્વેશ્ચન એટલે એવું થાય સાવચેતીના પગલો શું લેવો એના વિશે. જામિંગ ઓફ ક્વેશ્ચન સિગ્નલ્સ એટલે કે બંધ થવાનું, જામ થયું, જામ થઈ ગયું, આપણે કહેતા કે મારા આ વસ્તુ જામ થઈ ગઈ, મારા સાયકલનું ટાયર જામ થઈ ગયું, હલતું જ નહીં, મારા બાઈકનું ટાયર આવું જામ થઈ ગયું, તે બરાબર ચાલતું નથી, એટલે જામ થયું થાય ભાઈ, જકડાઈ જવું, ચોંટી જવું. જામિંગ ઓફ ક્વેશ્ચન એટલે સાવચેતી માટેની જે આવે ને સૂચનાઓ એ. સિગ્નલ્સ પીપ 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 પીપ, સિગ્નલ આવવા માંડી અંદર, પીપ 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 આવી સૂચનાઓ આવવા માંડી, બસ બીજું કોઈ બોલતું નહોતું હવે. ધ ક્રેકલિંગ સાઉન્ડ એટલે ક્રેકલિંગ નથી ભાઈ, તૂટવાનો અવાજ, તો હાલ્યું ભાઈ, ક્રેક થવું નહીં કહેતા, ક્રેક થવું, ક્રેક કોઈ વસ્તુ નહીં કહેતા કે જો અમારી દિવાલ ક્રેક થઈ ગઈ છે, આ વસ્તુ પ્લાસ્ટિક વસ્તુઓ તો ક્યાંક ક્રેક થઈ ગઈ છે કહીએ છીએ આપણે, તો ખુદ આ ક્રેક એટલે તૂટવું, તિરાડ પડવી. ક્રેકિંગ સાઉન્ડ, તૂટવાના અવાજો આવવા માંડ્યા. શેમાં અવાજ આવવા માંડ્યા ભાઈ, તૂટવાના અવાજો, શેમાં અવાજ આવતા હતા, રામસિંગ 070 જે છે મિકેનિકલ જે યંત્ર હતું રોબર્ટ, એના અંદર ટેપ શું થઈ, ટેપ પણ ઓટા મારીને થાકી જઈ, અંદર અવાજ આવવા માંડ્યા, પીપ પીપ અવાજ આવવા માંડ્યા, અને સાઉન્ડ હતો એ શું થયો, તૂટવાનો અવાજ આવી ગયો. એન્ડ ધ ઇન્ડિગો લાઇટ, ઇન્ડિગો એટલે કઈ કલર થાય ભાઈ, જાંબલી, ઇન્ડિગો લાઇટ ઇન્ટેન્સિફાઈડ એટલે દેખાવા લાગ્યો, બરાબર. એક ઇન્ડિગો એટલે કે જાંબલી નામનો કલર હતો એ દેખાવા લાગ્યો, બસ હવે આનું મૃત્યુ થયું થયું, લાલમાંથી થઈ ગયું, જાંબલી કલર થઈ ગયું એનું. એ રેડ લાઇટ ફ્લેશ્ડ ઓન ધ ફોરહેડ ઓફ રામસિંગ રોબર્ટ સિગ્નલિંગ ડેન્જર. તો એ રેડ લાઇટ હંમેશા લાલ લાઇટ હોય એ શું બતાવે ભાઈ, હંમેશા ડેન્જર બતાવે. તો કે છે લાલ લાઇટ હતી ભાઈ, એ ફ્લેશ એટલે થાય ભાઈ, ફ્લેશ કરવું એટલે ઝબૂકવું, ચમકારા મારવી. ઓન ધ ફોરહેડ એટલે હેડ એટલે એવું થાય માથું, ફોરહેડ એટલે માથાનું આગળનો ભાગ કહેવાય, આવું કહેવાય કપાળ. ફોરહેડ એટલે કપાળ થાય. તો કપાળમાં એક લાઇટ હતી, લાલ લાઇટ, એ થતી હતી, ફ્લેશ થતી હતી. ઓ રામસિંગ રોબર્ટ સિગ્નલિંગ, અને શું આપતી હતી, એક સિગ્નલ આપી રહી હતી. સિગ્નલિંગ એટલે સિગ્નલ આપતી હતી, કયું સિગ્નલ આપતી હતી, ડેન્જર એટલે ખતરો. હવે ખતરામાં આવી જઈ વારે,
કોણ? રામસિંગ 070. રિપોર્ટિંગ સિસ્ટમ ફેઇલ્ડ. રિપોર્ટિંગ જે સિસ્ટમ હતી ને, રિપોર્ટ કરવાની સિસ્ટમ, જે આ કામ કરવાની સિસ્ટમ હતી, ફંક્શન હતું બધું, એ હવે શું થઈ ગયું? ડેન્જર, ફેલ થઈ ગયું બધું. જો ફેલ થવા માંડ્યું બધું, ધીમે ધીમે નાશ પામવા લાગ્યું. હવે રોબોટ કશું કામ કરવા લાયક રહ્યો નહોતો. ટાઈની, હો, ટીની ના કહેતા પાછા. ટીની મને કીધું ટીની, ટાઈની એટલે નાનું. શું થાય? નાનું, ટાઈની. ટાઈની શટર્સ, એક નાનું શટર. શટર લેવું તા ભાઈ, દરવાજો આવે શટર, આપણે નહીં કહેતા શટર પાડવું, દરવાજા જેવું, એટલે શટર. શટર ઇન ધ સેન્ટર ઓફ હિઝ ચેસ્ટ. ચેસ્ટ ચેસ્ટ એટલે છાતી. છાતીમાં એક પ્રકારનું જે હતું, શું હતું? શટર. એ શું થયું? ઓપન થયું, ખુલ્યું. શું હતું એ? સેન્ટર એટલે વચ્ચે, મધ્યમાં, સેન્ટર. ઓપન ડિસ્પ્લેઇંગ એ સ્મોલ ટીવી સ્ક્રીન ફ્લેશિંગ. અને જ્યારે ખુલ્યું ત્યારે એક ડિસ્પ્લે, ટીવી સ્ક્રીન હોય ને, ટીવી હતી અંદર, ટીવી સ્ક્રીન, એક નાની ટીવી જેવું હતું, એ ફ્લેશિંગ થતું હતું, એને એવું થાય ઝબૂકતું હતું. સિસ્ટમ ડિસઇન્ટિગ્રેટેડ. સિસ્ટમનો નાશ થઈ રહ્યો છે, એવું લખેલું આવ્યું. શું લખાયું? કે બધી આખી રોબોટની સિસ્ટમ નાશ થઈ રહી છે. રામસિંગ રોબોટ હેડ ડિફ્યુઝર. રામસિંગ રોબોટ શું થઈ ગયું? હવે નકામો થઈ ગયો, નાશ પામી ગયો. ડિફ્યુઝ કહું હોય વાક્ય, પેલા અંબાર, પેલા આગળ આપણે જોયું આપણે, કોણ ધમકી આપતું હતું આવું? પ્રેમ ચૌહાણ ધમકી આપતો હતો ને, કે જો તું ચોરી કરવા જોઈએ નેકલેસ ઉપાડ, કોઈ કહેતો નહીં, અને કહીશ તો હું શું કરીશ? તારી સિસ્ટમ શું કરીશ? ડિફ્યુઝ કરી નાખીશ. એટલે કે તારી સિસ્ટમ બધી નાશ પામી. તો નાશ પામીને એન્ડ આવી ગયું બિચારાનો. બરાબર છે? આગળ ભાઈ, આગળ. ઓ નો, ક્રાઇડ ધ સેલ્સમેન ઓફ સુપર રોબોટ્સ. આ કોણ બોલ્યું? ઓ નો, અરે અરે, ના ના ના, તું ના નાશ પામ, મારો તું રોબોટ છે, મારો રામસિંગ રોબોટ, કે જે ઇમ્પોર્ટન્ટ કામ કરતો હતો, બધું મહત્વનું કામ કરતો હતો બધું. ખબર ને ભાઈ? કોને આ બોલ્યો? સેલ્સમેન. સેલ્સમેન કઈ દુકાનનો સેલ્સમેન હતો? બોલો ભાઈ. સુપર રોબોટ પ્લાઝા, આ નામની જે દુકાન હતી રોબોટની, તો રોબોટની દુકાનમાં જે સેલ્સમેન હતો એ બોલ્યો, અરે અરે ના, તું નાશ ના પામ. ઓ નો, હી ડિફ્યુઝડ, હી ડેડ. ખરેખર નાશ પામ્યો. મારો જે રામસિંગ 070 શું થઈ ગયો? ડિફ્યુઝડ, નકામો થઈ ગયો. હી ડાઈડ, મૃત્યુ પામ્યો, મરી ગયો હતો મારો રામસિંગ. ધેર વોઝ એ હુશ ઇન ધ કોર્ટ રૂમ. તરત જ દરબાર, આખા ન્યાયાલયમાં શું થઈ ગયું? હુશ, શાંતિ થઈ ગઈ, સાયલેન્સ. કોઈ બોલે ના. આ બાજુ ગમગીની આવી ગઈ બધાને. આપણે જોવા આવ્યા હતા રામસિંગ 070 વિટનેસ બોક્સમાં, જોવા આવ્યા હતા બધા લોકો થઈ ગયા સાયલેન્સ થઈ ગયા. સાયલેન્સ એટલે ચૂપ, એકદમ ચૂપ થઈ ગયા, કોઈ બોલે જ ના. જજ, વકીલ, બધા શાંત. કેમ? કે આ રામસિંહ બિચારો મૃત્યુ પામ્યો. સાયલેન્સ પ્રિવેલ ફોર લોંગ ઇન ધ કોર્ટ રૂમ. થોડા સમય માટે તો હા સાયલેન્સ થઈ ગઈ, કોઈ બોલે ના. ભાઈ હુશ એટલે આવડું શબ્દ આવડતો, હુશ. શું થાય હુશ એટલે ભાઈ? સાયલેન્સ. બરાબર, SILENCE, આ શબ્દ અહીં આપેલો જ છે. જો સાયલેન્સ, હે ને? છે ને ભાઈ? તો સાયલેન્સ પ્રિવેલેડ ફોર લોંગ ઇન ધ કોર્ટ રૂમ. થોડા સમય માટે બધા લોકો ચૂપ થઈ ગયા, સાયલેન્સ થઈ ગયું, એકદમ બંધ, બધો અવાજ, કોઈ અવાજ નહીં. ધ કાઉન્સિલ ક્લિયર્ડ હિઝ થોટ. કાઉન્સિલે પોતાનું ગળું ખંખેર્યું, અમને કહેતા આપણે એમ કર્યું. એન્ડ સેડ, એને બોલ્યા, રોબોટ ડુ નોટ કોઝ હાર્મ ટુ પીપલ. આ રોબોટ એવા હોય છે કે ક્યારે પણ કોઈ લોકોને હાર્મ, ઈજા પહોંચાડતા નથી, ઈજાનું કારણ બનતા જ નથી આ રોબોટ. બરાબર? જો પહેલું નિયમ એ લીધો. એન્ડ નાઇધર કેન દે ડિસઓબે ધેર માસ્ટર. અને ક્યારે પણ પોતાના માસ્ટર, માસ્ટર એટલે માલિકને, માલિકનો જે છે આજ્ઞાનું અનાદર કરતા નથી. શું આખી ડિસઓબે? ઓબે એટલે આજ્ઞાનું પાલન કરવું, અને એનું ઓપોઝિટ શું થાય? ડિસઓબે એટલે આજ્ઞાનું ઉલ્લંઘન કરવું, અનાદર કરવો. બરાબર? હવે નાઇધર એવું આવ્યું. શું આવ્યું ભાઈ? આઈધર, નાઇધર આવે, ખબર ને? આઈધર ઓર, અને નાઇધર નોર. આ કયું ફંક્શન કહેવાય? અલ્ટરનેટિવ ચોઇસ. શાબાશ, અલ્ટરનેટિવ, હો, ALTER, અલ્ટરનેટિવ ચોઇસ. અથવા અલ્ટરનેટ કહેવાય, બરાબર, વૈકલ્પિક. આ ને તો આ
આધનવાળું અર્થ શું થાય? બેમાંથી એક. અને નાધનવાળું એટલે બેમાંથી એક પણ નહીં. હવે આગળ, તો disobey the master. Those instructions from પ્રેમ ચોપડા were not to be revealed. આ બધી જે સૂચનાઓ કોણ આપતો હતો ભાઈ? પ્રેમ ચોપડા. તો પ્રેમ ચોપડાની બધી માહિતી ખુલ્લી પાડવાની રામસિંગે ના પાડી હતી. રામસિંગે ના, મારા માલિક છે, મારા માલિકની સૂચનાઓ જે છે ને સૂચનાઓ આપી હતી એનું હું ક્યારેય પણ ખુલ્લી પાડીશ નહીં. They could have been injurious to his own existence. એ પોતાની જાતને પણ શું કરતો હતો? એક્સિસ્ટન્સ શું થાય ભાઈ? એક્સિસ્ટન્સ, અસ્તિત્વ. શું થાય? અસ્તિત્વ. તે પોતાના અસ્તિત્વને મિટાઈ નાખતો હતો, નાખવાની એમની ઈચ્છા થઈને કે એમ કરો હું મારા માલિકને પણ ખરાબ ના કરું કે લોકોને પણ ખરાબ ઈજા ના પહોંચાડું. તો મારે શું કરવું પડશે? નંબર 3 નંબર સિદ્ધાંત શું હતો? કે પોતાની જાતને હું ઈજા પહોંચાડીશ નહીં. છતાં પણ એને ત્રીજા નિયમનું શું કર્યું? પાલન કરવું પડ્યું. કેમ? કે બે નિયમ તો થયા હતા નહીં. તો એને કીધું લાભ કે હું મરજું પાડાવ. તો એમ વાક્ય છે ને, થ્રેટ ટુ ધ રોબર્ટ લાઈફ. અને એની ધમકી હતી, ચિંતા હતી, ચલો હું મારી જિંદગી પૂરી કરી નાખું એટલે બીજા મારા માલિકને નુકસાન ના થાય અને લોકોને પણ નુકસાન થાય નહીં. આગળ, ઇફ હી રિવેલ ધેમ, જો બધી માહિતી એને ખુલ્લી પાડી હોત તો હી વુડ ડિસઓબે હિઝ માસ્ટર. તો તે પોતાને માસ્ટર શું હોત ભાઈ? થોત ખુલ્લી પાડી દીધું બધી કે પ્રેમ ચોપડા ચોર છે, નામ છે, કીધું હોત કે મને ચોરી કરાવતો હતો, કીધું હતું, શું થોત ભાઈ? તો હા, આજ્ઞાનું ઉલ્લંઘન થઈ જોત, પોતાના માલિકનું આજ્ઞાનું ઉલ્લંઘન થોત. ઇફ હી ડીડ નોટ, જો તેને ખુલ્લું ન પાડ્યું હોત તો હી વુડ હાર્મ અધર્સ, તો બીજા લોકોને પણ શું કરત? ઈજા પહોંચાડત. આ થોત. ધીસ કન્ફ્લિક્ટ બ્રોટ રામસિંગ એન્ડ કન્ફ્લિક્ટ એટલું થાય બંને વચ્ચેનો સંઘર્ષ. શું કહેવાય? સંઘર્ષ કહેવાય. સંઘર્ષ બે વચ્ચે સંઘર્ષ. કયો સંઘર્ષ હતો બે વચ્ચે ભાઈ? કયો સંઘર્ષ? કે મારા શેઠને બચાવવું કે લોકોને બચાવવું, શું કરું કે? અને એ બે વચ્ચે એને એક નિર્ણય કર્યો. કયો નિર્ણય કર્યો? કન્ફ્લિક્ટ બોટ રામસિંગ એન્ડ. અને ત્રીજો નિર્ણય એને કરી દીધો. નિર્ણય કયો કર્યો? હું મારી જાતને શું કરીશ? હું મારી જાતને મારી નાખીશ. એટલે બધું એન્ડ આવી જશે. હી ચૂઝ ટુ બ્રેક એ પાર્ટ રાધર ધેન ટુ ટેલ એ લાઈ. તેને એ ભાગ એને એવું કર્યું, એ જ પાઠ પસંદ કર્યો. એ કઈ વિશે પસંદ કર્યો? કે ખોટું બોલવું. જો ખોટું બોલવું એના કરતાં મૃત્યુ પામવું સારું છે. વાક્ય તું બ્રેક બ્રેક આઉટ એટલે બ્રેક એ પાર્ટ, તૂટી જવું, મરી જવું. મરી જવું સારું ખોટું બોલ્યા કરતો. હા, ધ્યાન ટુ ટેલ એ લાઈ. હર્ટિંગ હ્યુમન બિંગ્સ, લોકોને ઈજા પહોંચાડવી, અથવા બિકમિંગ અનફેથફુલ, અવફાદાર રહેવું. ખબર ભાઈ? અવફાદાર રહેવું, લોકોને ઈજા પહોંચાડવી, ખોટું બોલવું, એના કરતાં શું કરવું સારું? મૃત્યુ પામવું સારું, અથવા મારી જાતને તોડી નાખવી સારી. મારે હવે જીવવું નથી. કેમ? કે મારે મારા માલિકનું પણ ખરાબ મારે નથી કરવું, કે મારા લોકો જે છે લોકોને પણ ખરાબ નથી કરવું. તેના કારણે મારે છેલ્લે શું કરવું છે? મારે મૃત્યુ પામવું છે. મારે હવે ક્યારે નાશ કરવો છે મારો. એમ આગળ, ધ ટ્રેસીસ ઓફ પેઇન એન્ડ ડિપ્રેશન માર્ક ધ કાઉન્સેલ ફેસ. ટ્રેસ એટલું થાય નિશાની થઈ જાય. પેઇન એટલે દુઃખની નિશાનીઓ આવી જાય. એન્ડ ડિપ્રેશન થાય ગમગીની ઉદાસીનતા આવી ગઈ. માર્ક ધ કાઉન્સેલ ફેસ, કાઉન્સેલના ચહેરા ઉપર શું આવી ગયું? નિશાની આવી જઈ કે હિંમત હારી ગઈ. બસ ખરેખર રોબર્ટે કોઈ જવાબ આપ્યો નહીં. એટલે એવું થઈ ગયું, ચિંતાવાળો થઈ ગયો અને ડિપ્રેશન, ખૂબ જ ઉદાસ બની ગયો. માર્ક કેટલું થાય? નિશાની. માર્ક કેટલું થાય? નિશાની. એના મોઢા પર નિશાની આવી જઈ કાઉન્સેલ ગોયલના. આગળ, ધ જજ પોન્ડર્ડ ફોર એ વાઇલ. જજ થોડી વાર શું કર્યું? ઊભો રહ્યો કે જજ આવું નિર્ણય શું કરું? મારે નિર્ણય શું કરવો? બરાબર? પોન્ડર્ડ ફોર એ વાઇલ, થોડા સમય માટે તે ઊભો રહ્યો. એન્ડ પ્રોક્લેમ. પ્રોક્લેમ એટલું થાય બોલ્યો. પ્રોક્લેમ આ શબ્દ ભાઈ પ્રોક્લેમ્ડ એટલું થાય સ્પોક. SPOK. શું થાય? સ્પોક.
ધ કોર્ટ ડિક્લેર્ડ પ્રેમ ચોપડા ગિલ્ટ ઓફ થેફ્ટ. શું બોલ્યો કે પ્રેમ ચોપડા એ શું છે? ગિલ્ટી. ગિલ્ટી એટલે ગુનેગાર. શું થાય? ગિલ્ટી એટલે ગુનેગાર છે. ગિલ્ટી ગુનેગાર. ઓફ થેફ્ટ. થેફ્ટ શું થાય? ચોર. ચોરી કરવાનો ગુનેગાર છે. ચોરી કરવામાં પ્રેમ ચોપડાએ સાથ રામસિંહને આપ્યો હતો. રામસિંહને કીધું હતું કે રામસિંહ તું આ વસ્તુઓ ચોરી કરજે, અને એના કારણે પ્રેમ ચોપડાને કોર્ટ જે ન્યાયાલય શું આપ્યું? જાહેર કરી નાખ્યો. શું જાહેર કર્યો? કે તે ચોર છે. કોણ ચોર છે? પ્રેમ ચોપડા ગુનેગાર છે. ધ કાઉન્સિલ પિકડ અપ હિઝ ફાઇલ. કાઉન્સિલે પોતાની ફાઇલ શું કરી? પિકડ અપ. પિકડ અપ કરી લઉં તારે. પિકડ અપ એટલે શું થાય? ઊંચકવી. હા, પોતાની ફાઇલ ઊંચકી. એન્ડ વિથ એ બાવ લેફ્ટ ધ કોર્ટ રૂમ. બાવ BOW બાવ એટલે નમન કરવું. અને દરબારને તેને નમન કર્યું, કારણ કે છેલ્લે આવો ત્યારે નમન કરવું પડે દરબારને ન્યાયમાં. બસ આપણે કોર્ટને ન્યાયાલયમાં શું કરવું પડે? શું કરવું પડે ભાઈ? ચલો ત્યાં ભાઈ તો નમન કરવું પડે, અને છેલ્લે પણ નમન કરવું પડે. બરાબર છે. તો અહીંયા આપણે પાઠ આપણો જે છે લેક્ચર હતું યુનિટ 2. હવે વિદ્યાર્થી મિત્રો જાણો યુનિટ 2 અહીંયા પૂર્ણ થાય છે. આપણે હવે આ જે મેઇન પોઈન્ટ છે આપણા, એ આપણે નેક્સ્ટ જે છે લેક્ચરમાં જણાવીશું.